સૂરે નહલ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અતા અમ્રુલ્લાહિ ફલા તસ્તઅજિલુહ સુબ્હાનહુ વ તઆલા અમ્મા યુશ્રિકૂન. આવી ગયો અલ્લાહનો ફેંસલો, હવે તેના માટે ઉતાવળ ન કરો. તે પવિત્ર અને પર છે એ શિર્કથી જે આ લોકો કરી રહ્યા છે. ينزل الملائكة بالروح من أمره على من يشاء من عباده أن أنذروا أنه لا إله إلا أنا فاتقون. તે આ રૂહને પોતાના જે બંદા ઉપર ઈચ્છે છે પોતાના હુકમથી ફરિશ્તાઓ મારફત ઉતારી દે છે, આ આદેશ સાથે કે લોકોને ચેતવી દો, મારા સિવાય તમારો કોઈ ઉપાસ્ય નથી, તેથી તમે મારાથી જ ડરો. خلق السماوات والأرض بالحق تعالى عما يشركون. તેણે આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે. તે ઘણો જ ઉચ્ચ અને પર છે એ શિર્કથી જે આ લોકો કરે છે. خلق الإنسان من نطفة فإذا هو خصيم مبين. તેણે મનુષ્યને નાના ટીપામાંથી પેદા કર્યો અને જોત જોતામાં તે સ્પષ્ટપણે ઝઘડાખોર બની ગયો. والأنعام خلقها لكم فيها دفء ومنافع ومنها تأكلون. તેણે પશુઓ પેદા કર્યા જેમાં તમારા માટે પોશાક પણ છે અને ખોરાક પણ. ولكم فيها جمال حين تريحون وحين تسرحون. અને જાત જાતના અન્ય ફાયદા પણ. તેમાં તમારા માટે શોભા છે જ્યારે સવારે તમે તેમને ચરવા માટે મોકલો છો અને જ્યારે સાંજે તેમને પાછા લાવો છો. وتحمل أثقالكم إلى بلد لم تكونوا بالغيه إلا بشق الأنفس إن ربكم لرؤوف رحيم. તેઓ તમારા માટે બોજો ઉપાડી એવા સ્થળો સુધી લઈ જાય છે જ્યાં તમે ભારે પરિશ્રમ વિના નથી પહોંચી શકતા. હકીકત એ છે કે તમારો રબ મોટો માયાળુ અને દયાળુ છે. والخيل والبغال والحمير لتركبوها وزينة ويخلق ما لا تعلمون. તેણે ઘોડા અને ખચ્ચર અને ગધેડા પેદા કર્યા જેથી તમે તેમની ઉપર સવારી કરો અને તેઓ તમારા જીવનની રોનક બને. તે બીજી ઘણી વસ્તુઓ તમારા લાભ માટે પેદા કરે છે જેનું તમને જ્ઞાન પણ નથી. وعلى الله قصد السبيل ومنها جائر ولو شاء لهداكم أجمعين. અને સીધો માર્ગ બતાવવો અલ્લાહનું જ કામ છે, જ્યારે અવળા માર્ગો પણ મોજૂદ છે. જો એ ચાહત તો તમને સૌને માર્ગદર્શન આપી દે. هو الذي أنزل من السماء ماء لكم منه شراب ومنه شجر فيه تسيمون. તે જ છે જેણે આકાશમાંથી તમારા માટે પાણી વરસાવ્યું જેનાથી તમે પોતે પણ તૃપ્ત થાઓ છો અને તમારા પશુઓ માટે પણ ઘાસચારો પેદા થાય છે. ينبت لكم به الزرع والزيتون والنخيل والأعناب ومن كل الثمرات إن في ذلك لآية لقوم يتفكرون. તે આ પાણી વડે ખેતી પેદા કરે છે અને જૈતૂન અને ખજૂર અને દ્રાક્ષ અને જાત જાતના બીજા ફળો પેદા કરે છે.
આમાં એક મોટી નિશાની છે એ લોકો માટે જેઓ વિચાર કરે છે. وسخر لكم الليل والنهار والشمس والقمر والنجوم مسخرات بأمره إن في ذلك لآيات لقوم يعقلون. તેણે તમારી ભલાઈ માટે રાત અને દિવસને અને સૂર્ય અને ચંદ્રને કામે લગાડેલા છે અને બધા તારાઓ પણ તેના જ હુકમથી કામે લાગેલા છે. આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે. وما ذرأ لكم في الأرض مختلفا ألوانه إن في ذلك لآية لقوم يذكرون. અને આ જે અનેક રંગબિરંગી વસ્તુઓ તેણે તમારા માટે ધરતીમાં પેદા કરી રાખી છે, આમાં પણ ચોક્કસ નિશાની છે એ લોકો માટે જેઓ બોધ ગ્રહણ કરનારા છે. وهو الذي سخر البحر لتأكلوا منه لحما طريا وتستخرجوا منه حلية تلبسونها وترى الفلك مواخر فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون. તે છે જેણે તમારા માટે સમુદ્રને કામે લગાડેલો છે જેથી તમે તેમાંથી તાજું માંસ લઈને ખાઓ અને તેમાંથી શોભાની વસ્તુઓ કાઢો જેને તમે પહેરો છો. તમે જુઓ છો કે વહાણ સમુદ્રની છાતી ચીરીને ચાલે છે. આ બધું એટલા માટે છે કે તમે પોતાના રબની કૃપા શોધો અને તેના આભારી બનો. وألقى في الأرض رواسي أن تميد بكم وأنهارا وسبلا لعلكم تهتدون وعلامات وبالنجم هم يهتدون. તેણે ધરતીમાં પર્વતોના ખૂંટા ખોસી દીધા જેથી ધરતી તમને લઈને ગબડી ન પડે. તેણે નદીઓ વહેવડાવી અને કુદરતી રસ્તા બનાવ્યા જેથી તમે માર્ગ પામો. તેણે ધરતીમાં રસ્તો બતાવનારી નિશાનીઓ મૂકી દીધી અને તારાઓમાંથી પણ લોકો માર્ગ પામે છે. أفمن يخلق كمن لا يخلق أفلا تذكرون. પછી શું તે જે પેદા કરે છે અને તેઓ જેઓ કંઈ પણ પેદા નથી કરતા બંને સમાન છે? શું તમે સમજતા નથી? وإن تعدوا نعمة الله لا تحصوها إن الله لغفور رحيم. જો તમે અલ્લાહની કૃપાઓ ગણવા ચાહો તો ગણી નથી શકતા. હકીકત આ છે કે તે ઘણો જ માફ કરનાર અને દયાળુ છે. والله يعلم ما تسرون وما تعلنون. જો કે તે તમારા જાહેરથી પણ વાકેફ છે અને છુપાતી પણ. والذين يدعون من دون الله لا يخلقون شيئا وهم يخلقون. અને એ બીજી હસ્તીઓ જેમને અલ્લાહને છોડીને લોકો પોકારે છે તે કોઈ પણ વસ્તુની સર્જક નથી બલકે પોતે જ સર્જિત છે. أموات غير أحياء وما يشعرون أيان يبعثون. મૃત છે નહીં કે જીવંત અને તેમને જરા પણ ખબર નથી કે તેમને ક્યારે બીજી વાર જીવતા કરીને ઉઠાવવામાં આવશે. إلهكم إله واحد فالذين لا يؤمنون بالآخرة قلوبهم منكرة وهم مستكبرون. તમારો ખુદા બસ એક જ ખુદા છે પરંતુ જે લોકો આખિરતને નથી માનતા તેમના દિલોમાં ઇનકાર વસી ગયેલો છે અને તેઓ અહંકારમાં પડી ગયા છે. لا جرم أن الله يعلم ما يسرون وما يعلنون إنه لا يحب المستكبرين. અલ્લાહ બેશક
તેમના સૌ કરતૂકો જાણે છે, છુપા પણ અને જાહેર પણ. તે એ લોકોને કદાપી પસંદ કરતો નથી જેઓ અહંકારી હોય. وَإِذَا قِيلَ لَهُم مَّاذَا أَنزَلَ رَبُّكُمْ قَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ. અને જ્યારે કોઈ તેમને પૂછે છે કે તમારા રબે આ કઈ વસ્તુ ઉતારી છે, તો કહે છે, અરે એ તો પ્રાચીન સમયની પુરાણી વાર્તાઓ છે. لِيَحْمِلُوا أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ الْقِيَامَةِ وَمِنْ أَوْزَارِ الَّذِينَ يُضِلُّونَهُم بِغَيْرِ عِلْمٍ أَلَا سَاءَ مَا يَزِرُونَ. આ વાતો તેઓ એટલા માટે કરે છે કે કયામતના દિવસે તેઓ પોતાના બોજા પણ પૂરેપૂરા ઉપાડે અને સાથોસાથ થોડા એ લોકોના બોજા પણ ઉપાડે જેમને આ લોકો અજ્ઞાનતાના કારણે ભટકાવી રહ્યા છે. જુઓ કેવી ભારે જવાબદારી છે જે તેઓ પોતાના માથે લઈ રહ્યા છે. قد مكر الذين من قبلهم فأتى الله بنيانهم من القواعد فخر عليهم السقف من فوقهم وأتاهم العذاب من حيث لا يشعرون. આ લોકોની અગાઉ પણ ઘણા લોકો સત્યને પરાજિત કરવા માટે આવી જ ચાલબાજીઓ કરી ચૂક્યા છે. તો જોઈ લો કે અલ્લાહે તેમની ચાલબાજીઓની ઇમારતને મૂળમાંથી ઉખાડી ફેંકી અને તેની છત ઉપરથી તેમના માથે આવી પડી અને એવી દિશામાંથી આપત્તિ આવી જે તરફથી તેના આવવાની તેમને કલ્પના સુદ્ધા ન હતી. ثم يوم القيامة يخزيهم ويقول أين شركائي الذين كنتم تشاقون فيهم قال الذين أوتوا العلم إن الخزي اليوم والسوء على الكافرين. પછી કયામતના દિવસે અલ્લાહ તેમને ફજેત કરશે અને તેમને કહેશે, બતાવો હવે ક્યાં છે મારા એ ભાગીદારો જેમના માટે તમે સત્યવાદીઓ સાથે ઝઘડા કર્યા કરતા હતા. જે લોકોને દુનિયામાં જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું તેઓ કહેશે, આજે અપમાન અને કમનસીબી છે કાફિરો માટે. الذين تتوفاهم الملائكة ظالمي أنفسهم فألقوا السلم ما كنا نعمل من سوء بلى إن الله عليم بما كنتم تعملون. હા એ જ કાફિરો માટે જેઓ પોતાની ઉપર જ જુલ્મ કરતા. જ્યારે ફરિશ્તાઓના હાથોમાં કેદ પકડાય છે તો વિદ્રોહ છોડીને તરત શરણે આવી જાય છે અને કહે છે, અમે તો કોઈ ગુનો કરી રહ્યા ન હતા. ફરિશ્તાઓ જવાબ આપે છે, નહોતા કેમ કરતા? અલ્લાહ તમારા કરતૂકોથી બરાબર વાકેફ છે. فادخلوا أبواب جهنم خالدين فيها فلبئس مثوى المتكبرين. હવે જાઓ જહન્નમના દરવાજાઓમાં ઘૂસી જાઓ, ત્યાં જ તમારે હંમેશા રહેવાનું છે. પછી હકીકત એ છે કે ઘણું જ ખરાબ ઠેકાણું છે અહંકારીઓ માટે. وقيل للذين اتقوا ماذا أنزل ربكم قالوا خيرا للذين أحسنوا في هذه الدنيا حسنة ولدار الآخرة خير ولنعم دار المتقين. બીજી તરફ જ્યારે અલ્લાહથી ડરતા બંદાઓને પૂછવામાં આવે છે કે આ કઈ વસ્તુ તમારા રબ તરફથી ઉતરી છે, તો તેઓ જવાબ આપે છે, સર્વશ્રેષ્ઠ વસ્તુ ઉતરી છે. આવા સદાચારીઓ માટે આ દુનિયામાં પણ ભલાઈ છે અને આખિરતનું ઘર તો ચોક્કસ જ તેમના માટે વધુ સારું છે.
ઘણું સારું ઘર છે સંયમી લોકો માટે. جنات عدن يدخلونها تجري من تحتها الأنهار لهم فيها ما يشاءون كذلك يجزي الله المتقين. કાયમી રહેઠાણની જન્નતો જેમાં તેઓ દાખલ થશે. નીચે નદીઓ વહી રહી હશે અને બધું જ ત્યાં બિલકુલ તેમની ઈચ્છા અનુસાર હશે. આવું વળતર આપે છે અલ્લાહ સંયમી લોકોને. الذين تتوفاهم الملائكة طيبين يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم تعملون. એ સંયમી લોકોને જેમના આત્માઓ શુદ્ધ હાલતમાં જ્યારે ફરિશ્તાઓ લઈ લે છે તો કહે છે, સલામતી થાઓ તમારી ઉપર, જાઓ જન્નતમાં પોતાના કર્મોના બદલામાં. هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل الذين من قبلهم وما ظلمهم الله ولكن كانوا أنفسهم يظلمون. હે નબી, હવે જો આ લોકો પ્રતીક્ષા કરી રહ્યા છે તો આ સિવાય હવે શું બાકી રહી ગયું છે કે ફરિશ્તાઓ જ આવી પહોંચે અથવા તારા રબનો હુકમ જ આવી જાય. આવી જ દૃષ્ટતા આમની પહેલાના ઘણા લોકો કરી ચૂક્યા છે. પછી જે કંઈ તેમની સાથે થયું તે તેમની ઉપર અલ્લાહનો જુલ્મ ન હતો, બલકે તેમનો પોતાનો જુલ્મ હતો જે તેમણે ખુદ પોતાની ઉપર કર્યો. فأصابهم سيئات ما عملوا وحاق بهم ما كانوا به يستهزئون. તેમના કરતૂકોના માઠા પરિણામ તેમને મળ્યા અને એ જ વસ્તુ તેમની ઉપર છવાઈ રહી જેની તેઓ હાંસી ઉડાવ્યા કરતા હતા. وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء نحن ولا آباؤنا ولا حرمنا من دونه من شيء كذلك فعل الذين من قبلهم فهل على الرسل إلا البلاغ المبين. આ મુશરિકો કહે છે, જો અલ્લાહની ઈચ્છા હોત તો ન તો અમે ન અમારા બાપ દાદાએ તેના સિવાય કોઈ બીજાની ઇબાદત કરી હોત અને ન તો તેના હુકમ વિના કોઈ વસ્તુ હરામ ઠેરવી હોત. આવા જ બહાના તેમની પહેલાના લોકો પણ કાઢતા રહ્યા છે. તો શું રસૂલો ઉપર સ્પષ્ટપણે વાત પહોંચાડી દેવા સિવાય અન્ય પણ કોઈ જવાબદારી છે? ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت فمنهم من هدى الله ومنهم من حقت عليه الضلالة فسيروا في الأرض فانظروا كيف كان عاقبة المكذبين. અમે દરેક ઉમ્મતમાં એક રસૂલ મોકલી દીધો અને તેની મારફત સૌને ચેતવી દીધા, અલ્લાહની બંદગી કરો અને તાગૂતની બંદગીથી બચો. અને ત્યારબાદ તેમનામાંથી કોઈને અલ્લાહે માર્ગદર્શન બક્ષ્યું અને કોઈની ઉપર માર્ગ ભ્રષ્ટતા છવાઈ ગઈ. પછી જરા ધરતી ઉપર હરી ફરીને જોઈ લો કે જૂઠ ઠેરવનારાઓનો શું અંજામ આવ્યો છે. إن تحرص على هداهم فإن الله لا يهدي من يضل وما لهم من ناصرين. હે નબી, તમે ચાહે તેમના માર્ગદર્શન માટે કેટલાય આતુર હોવ, પરંતુ અલ્લાહ જેને ભટકાવી દે છે પછી તેને માર્ગદર્શન નથી આપતો અને આવા લોકોની મદદ
કોઈ કરી શકતું નથી. وأقسموا بالله جهد أيمانهم لا يبعث الله من يموت بلى وعدا عليه حقا ولكن أكثر الناس لا يعلمون. આ લોકો અલ્લાહની મોટી મોટી સોગંદો ખાઈને કહે છે, અલ્લાહ કોઈ મરનારને ફરીથી જીવતો કરી ઉઠાવશે નહીં. ઉઠાવશે કેમ નહીં? આ તો એક વાયદો છે જેને પૂરો કરવાનો તેણે પોતાના માટે બંધનકારક બનાવી દીધો છે, પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી. ليبين لهم الذي يختلفون فيه وليعلم الذين كفروا أنهم كانوا كاذبين. અને આમ થવું એટલા માટે જરૂરી છે કે અલ્લાહ તેમની સામે આ હકીકત ખુલ્લી પાડી દે જેમાં આ લોકો મતભેદ ધરાવે છે, અને સત્યનો ઇનકાર કરનારાઓને ખબર પડી જાય કે તેઓ જુઠ્ઠા હતા. إنما قولنا لشيء إذا أردناه أن نقول له كن فيكون. રહી તેની શક્યતા તો અમને કોઈ વસ્તુ અસ્તિત્વમાં લાવવા માટે આનાથી વધુ કંઈ કરવું પડતું નથી કે તેને હુકમ આપીએ થઈ જા, અને બસ તે થઈ જાય છે. والذين هاجروا في الله من بعد ما ظلموا لنبوئنهم في الدنيا حسنة ولأجر الآخرة أكبر لو كانوا يعلمون. الذين صبروا وعلى ربهم يتوكلون. જે લોકો જુલ્મ સહન કર્યા પછી અલ્લાહ માટે હિજરત કરી ગયા છે તેમને અમે દુનિયામાં જ સારું ઠેકાણું આપીશું, અને આખિરતનો બદલો તો ઘણો મોટો છે. કદાચ જાણી લે એ જુલ્મ સહન કરનારાઓ જેમણે ધૈર્ય રાખ્યું છે અને જેઓ પોતાના રબના ભરોસે કામ કરી રહ્યા છે કે કેવો સરસ અંજામ તેમની રાહ જોઈ રહ્યો છે. وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون. હે નબી, અમે તમારી પહેલાં જ્યારે પણ રસૂલ મોકલ્યા છે ત્યારે મનુષ્યો જ મોકલ્યા છે જેમની તરફ અમે અમારા સંદેશા વહી દ્વારા મોકલતા હતા. જિક્રવાળાઓને પૂછી લો જો તમે લોકો પોતે જાણતા નથી. بالبينات والزبر وأنزلنا إليك الذكر لتبين للناس ما نزل إليهم ولعلهم يتفكرون. અગાઉના રસૂલોને પણ અમે સ્પષ્ટ નિશાનીઓ અને ગ્રંથો આપીને મોકલ્યા હતા, અને હવે આ જિક્ર તમારી ઉપર ઉતાર્યું છે જેથી તમે લોકો સમક્ષ એ શિક્ષણની સમજૂતી અને સ્પષ્ટતા કરતા જાઓ જે તેમના માટે ઉતારવામાં આવ્યું છે, અને જેથી લોકો પોતે પણ વિચાર કરે. أفأمن الذين مكروا السيئات أن يخسف الله بهم الأرض أو يأتيهم العذاب من حيث لا يشعرون أو يأخذهم في تقلبهم فما هم بمعجزين أو يأخذهم على تخوف فإن ربكم لرؤوف رحيم. પછી શું એ લોકો જેઓ પૈગંબરના સંદેશના વિરોધમાં ખરાબમાં ખરાબ ચાલો ચાલી રહ્યા છે આ વાતથી બિલકુલ નિર્ભય થઈ ગયા છે કે અલ્લાહ તેમને જમીનમાં ખૂંપાવી દે, અથવા એવા ખૂણેથી તેમની ઉપર યાતના લાવે જે તરફથી તેના આવવાની તેમને કલ્પના પણ ન હોય, અથવા ઓચિંતા હરતા ફરતા તેમને ઝડપી લે, અથવા એવી હાલતમાં તેમને પકડે જ્યારે તેમને પોતાને આવનારી મુસીબતનો ડર લાગેલો હોય અને તેઓ તેનાથી બચવાની ફિકરમાં સાવધાન થઈ ગયા હોય. તે જે કંઈ પણ કરવા માગે આ લોકો તેને વિવશ કરવાની તાકાત ધરાવતા નથી. હકીકત આ છે કે તમારો રબ ઘણો જ માયાળુ અને દયાળુ છે.
أولم يروا إلى ما خلق الله من شيء يتفيأ ظلاله عن اليمين والشمائل سجدا لله وهم داخرون. અને શું આ લોકો અલ્લાહની પેદા કરેલી કોઈ વસ્તુને પણ જોતા નથી કે તેનો પડછાયો કેવી રીતે અલ્લાહ સમક્ષ સિજદો કરતા જમણે ડાબે પડે છે? સૌ આવી રીતે વિનમ્રતા દાખવી રહ્યા છે. ولله يسجد ما في السماوات وما في الأرض من دابة والملائكة وهم لا يستكبرون. ધરતી અને આકાશોમાં જેટલા પણ પ્રાણીઓ છે અને બધા જ ફરિશ્તાઓ સૌ અલ્લાહની આગળ સિજદામાં છે. તેઓ કદાપી ઘમંડ નથી કરતા. يخافون ربهم من فوقهم ويفعلون ما يؤمرون. પોતાના રબથી જે તેમની ઉપર છે ડરે છે અને જે કંઈ હુકમ આપવામાં આવે છે તે અનુસાર કામ કરે છે. وقال الله لا تتخذوا إلهين اثنين إنما هو إله واحد فإياي فارهبون. અલ્લાહનું ફરમાન છે, બે ખુદા ન બનાવી લો, ખુદા તો બસ એક જ છે, આથી તમે મારાથી જ ડરો. وله ما في السماوات والأرض وله الدين واصبا أفغير الله تتقون. તેનું જ છે એ બધું જે આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે, અને માત્ર તેનું જ દીન સમગ્ર સૃષ્ટિમાં અમલમાં છે. પછી શું અલ્લાહને છોડીને તમે કોઈ બીજાથી ડરશો? وما بكم من نعمة فمن الله ثم إذا مسكم الضر فإليه تجأرون. તમને જે નેમત પણ પ્રાપ્ત છે અલ્લાહ જ તરફથી છે. પછી જ્યારે કોઈ સંકટ તમારી ઉપર આવે છે તો તમે લોકો જ પોતાની ફરિયાદો લઈને તેની જ તરફ દોડો છો. ثم إذا كشف الضر عنكم إذا فريق منكم بربهم يشركون ليكفروا بما آتيناهم فتمتعوا فسوف تعلمون. પરંતુ જ્યારે અલ્લાહ એ સમય ટાળી દે છે તો અચાનક તમારામાંથી એક જૂથ પોતાના રબની સાથે બીજાઓને આ કૃપાનો આભાર વ્યક્ત કરવામાં સામેલ કરવા લાગે છે, જેથી અલ્લાહના ઉપકાર પ્રત્યે અપકાર કરે. સારું, મજા કરી લો, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. ويجعلون لما لا يعلمون نصيبا مما رزقناهم تالله لتسألن عما كنتم تفترون. આ લોકો જેમની હકીકતથી વાકેફ નથી તેમના હિસ્સા અમારી આપેલી રોજીમાંથી ઠરાવે છે. અલ્લાહના સોગંદ, ચોક્કસ તમને પૂછવામાં આવશે કે આ જુઠ્ઠાણા તમે કેવી રીતે ઘડી કાઢ્યા હતા. ويجعلون لله البنات سبحانه ولهم ما يشتهون. આ લોકો અલ્લાહ માટે પુત્રીઓ ઠેરવે છે, સુબહાન અલ્લાહ, અને તેમના માટે તે જે તેઓ પોતે જ છે. وإذا بشر أحدهم بالأنثى ظل وجهه مسودا وهو كظيم. જ્યારે તેમનામાંથી કોઈને પુત્રીના જન્મની ખુશખબર આપવામાં આવે છે તો તેના ચહેરા ઉપર કાલીમા છવાઈ જાય છે અને મનોમન દુઃખી થઈને રહી જાય છે. يتوارى من القوم من سوء ما بشر به أيمسكه على هون أم يدسه في التراب ألا ساء ما يحكمون. લોકોથી છુપાતો ફરે છે કે આ અશુભ સમાચાર પછી કોઈને શું મોઢું દેખાડે. વિચારે છે કે પુત્રીને અપમાનપૂર્વક રાખી લે કે માટીમાં દાટી દે.
જુઓ કેવા ખરાબ નિર્ણયો છે જે આ લોકો અલ્લાહ વિશે કરે છે. للذين لا يؤمنون بالآخرة مثل السوء ولله المثل الأعلى وهو العزيز الحكيم. ખરાબ ગુણોના આરોપણને લાયક તો એ લોકો છે જેઓ આખિરતમાં વિશ્વાસ ધરાવતા નથી. અલ્લાહ માટે તો સૌથી ઉચ્ચ ગુણો છે. તે જ તો સૌની ઉપર વર્ચસ્વધારી અને ડાપણમાં સંપૂર્ણ છે. ولو يؤاخذ الله الناس بظلمهم ما ترك عليها من دابة ولكن يؤخرهم إلى أجل مسمى فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون. જો અલ્લાહ લોકોને તેમના અતિરેક માટે તરત જ પકડી લેતો હોત તો ધરતીના પટ ઉપર કોઈ પ્રાણી છોડ્યો ન હોત. પરંતુ તે સૌને એક નિશ્ચિત સમય સુધી મહેતલ આપે છે. પછી જ્યારે એ સમય આવી જાય છે તો તેનાથી એક ક્ષણ માત્ર પણ મોડું વહેલું થઈ શકતું નથી. ويجعلون لله ما يكرهون وتصف ألسنتهم الكذب أن لهم الحسنى لا جرم أن لهم النار وأنهم مفرطون. આજે આ લોકો તે વસ્તુઓ અલ્લાહ માટે ઠેરવી રહ્યા છે જે ખુદ પોતાના માટે તેમને પસંદ નથી, અને જૂઠ બોલે છે તેમની જીભો કે તેમના માટે બધું સારું જ સારું છે. તેમના માટે તો એક જ વસ્તુ છે અને તે છે દોજકની આગ. જરૂર આ લોકો સૌથી પહેલા તેમાં પહોંચાડવામાં આવશે. تالله لقد أرسلنا إلى أمم من قبلك فزين لهم الشيطان أعمالهم فهو وليهم اليوم ولهم عذاب أليم. અલ્લાહના સોગંદ, હે નબી, તમારી અગાઉ પણ અનેક કોમોમાં અમે રસૂલો મોકલી ચૂક્યા છીએ, અને અગાઉ પણ આ જ થતું રહ્યું છે કે શૈતાને તેમના બુરા કરતૂકો તેમને ખુશનુમા બનાવીને દેખાડી દીધા, અને રસૂલોની વાત તેમણે ન માની. તે જ શૈતાન આજે આ લોકોનો પણ વાલી બનેલો છે, અને આ લોકો પીડાકારી સજાને પાત્ર બની રહ્યા છે. وما أنزلنا عليك الكتاب إلا لتبين لهم الذي اختلفوا فيه وهدى ورحمة لقوم يؤمنون. અમે આ ગ્રંથ તમારી ઉપર એટલા માટે ઉતાર્યો છે કે તમે એ મતભેદોની હકીકત તેમની સામે સ્પષ્ટ કરી દો જેમાં તેઓ પડેલા છે. આ ગ્રંથ માર્ગદર્શન અને કૃપા બનીને ઉતર્યો છે એ લોકો માટે જેઓ આને માની લે. والله أنزل من السماء ماء فأحيا به الأرض بعد موتها إن في ذلك لآية لقوم يسمعون. તમે દરેક વર્ષા ઋતુમાં જુઓ છો કે અલ્લાહે આકાશમાંથી પાણી વરસાવ્યું અને એકાએક મૃત પડેલી જમીનમાં તેના વડે પ્રાણ પૂરી દીધા. બેશક આમાં એક નિશાની છે સાંભળનારાઓ માટે. وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً نُسْقِيكُم مِّمَّا فِي بُطُونِهِ مِن بَيْنِ فَرْثٍ وَدَمٍ لَبَنًا خَالِصًا سَائِغًا لِلشَّارِبِينَ. અને તમારા માટે પશુઓમાં પણ એક બોધપાઠ રહેલો છે. તેમના પેટમાંથી ગોબર અને લોહીની વચ્ચેથી એક વસ્તુ તમને પીવડાવીએ છીએ, અર્થાત શુદ્ધ દૂધ, જે પીનારાઓ માટે અત્યંત સ્વાદિષ્ટ છે. وَمِن ثَمَرَاتِ النَّخِيلِ وَالْأَعْنَابِ تَتَّخِذُونَ مِنْهُ سَكَرًا وَرِزْقًا حَسَنًا
إن في ذلك لآية لقوم يعقلون. આવી જ રીતે ખજૂરના વૃક્ષો અને દ્રાક્ષના વેલાઓમાંથી પણ એક વસ્તુ તમને પીવડાવીએ છીએ, જેને તમે કેફી પણ બનાવી લો છો અને શુદ્ધ ખોરાક પણ. બેશક આમાં એક નિશાની છે બુદ્ધિજનો માટે. وأوحى ربك إلى النحل أن اتخذي من الجبال بيوتا ومن الشجر ومما يعرشون. અને જુઓ, તમારા રબે મધમાખી ઉપર આ વાત વહી કરી દીધી કે પર્વતોમાં અને વૃક્ષોમાં અને ટટ્ટીઓમાં ચઢાવેલા વેલાઓમાં પોતાના મધપુડા બનાવો. ثم كلي من كل الثمرات فاسلكي سبل ربك ذللا يخرج من بطونها شراب مختلف ألوانه فيه شفاء للناس إن في ذلك لآية لقوم يتفكرون. અને દરેક પ્રકારના ફૂલોનો રસ ચૂસ અને પોતાના રબે સરળ બનાવેલ માર્ગો ઉપર ચાલ્યા કર. આ માખીની અંદરથી એક રંગબેરંગી શરબત નીકળે છે, જેમાં ઇલાજ છે લોકો માટે. બેશક આમાં પણ એક નિશાની છે એ લોકો માટે જેઓ વિચાર કરે છે. والله خلقكم ثم يتوفاكم ومنكم من يرد إلى أرذل العمر لكي لا يعلم بعد علم شيئا إن الله عليم قدير. અને જુઓ, અલ્લાહે તમને પેદા કર્યા, પછી તે તમને મોત આપે છે અને તમારામાંથી કોઈને સૌથી ખરાબ ઉંમરે પહોંચાડી દેવામાં આવે છે, જેથી બધું જ જાણ્યા પછી પણ ન જાણે. હકીકત આ છે કે અલ્લાહ જ જ્ઞાનમાં પણ સંપૂર્ણ છે અને શક્તિમાં પણ. والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا براد رزقهم على ما ملكت أيمانهم فهم فيه سواء أفبنعمة الله يجحدون. અને જુઓ, અલ્લાહે તમારા પૈકી કેટલાકને કેટલાક ઉપર રોજીમાં શ્રેષ્ઠતા આપી છે. પછી જે લોકોને આ શ્રેષ્ઠતા આપવામાં આવી છે તેઓ પોતાની રોજી પોતાના ગુલામોને આપી દેતા નથી, જેથી બંને આ રોજીમાં બરાબરીના હિસ્સેદાર બની જાય. તો શું અલ્લાહનો જ ઉપકાર માનવા માટે આ લોકો ઇનકાર કરે છે? والله جعل لكم من أنفسكم أزواجا وجعل لكم من أزواجكم بنين وجعل لكم من أزواجكم بنين وحفدة ورزقكم من الطيبات أفبالباطل يؤمنون وبنعمة الله هم يكفرون. અને એ અલ્લાહ જ છે જેણે તમારા માટે તમારી જાતિમાંથી જ પત્નીઓ બનાવી, અને તેણે જ આ પત્નીઓથી તમને પુત્ર પૌત્ર આપ્યા અને સારી સારી વસ્તુઓ તમને ખાવા માટે આપી. પછી શું આ લોકો આ બધું જોવા અને જાણવા છતાં પણ અસત્યને માને છે અને અલ્લાહના ઉપકારનો ઇનકાર કરે છે? ويعبدون من دون الله ما لا يملك لهم رزقا من السماوات والأرض شيئا ولا يستطيعون. અને અલ્લાહને છોડીને તેમને પૂજે છે જેમના હાથમાં ન તો આકાશોમાંથી તેમને રોજી આપવાનું છે, ન તો ધરતીમાંથી, અને ન તો આ કાર્ય તેઓ કરી જ શકે છે. فلا تضربوا لله الأمثال إن الله يعلم وأنتم لا تعلمون. અલ્લાહ જાણે છે, તમે નથી જાણતા. તો
તો અલ્લાહ માટે દ્રષ્ટાંતો ન ઘડો. ضرب الله مثلا عبدا مملوكا لا يقدر على شيء ومن رزقناه منا رزقا حسنا فهو ينفق منه سرا وجهرا هل يستوون الحمد لله بل أكثرهم لا يعلمون. અલ્લાહ એક દ્રષ્ટાંત આપે છે. એક તો છે ગુલામ જે બીજાની માલિકી હેઠળ છે અને પોતે કોઈ અધિકાર ધરાવતો નથી. બીજી વ્યક્તિ એવી છે જેને અમે પોતાના તરફથી ઉમદા રોજી આપી છે અને તે તેમાંથી છુપી રીતે અને જાહેરમાં ખૂબ ખર્ચ કરે છે. બતાવો તો શું આ બંને સરખા છે? અલ્હમ્દુલિલ્લાહ, પરંતુ મોટા ભાગે લોકો આ સીધી સાદી વાત જાણતા નથી. وضرب الله مثلا الرجلين أحدهما أبكم لا يقدر على شيء وهو كل على مولاه أينما يوجهه لا يأت بخير هل يستوي هو ومن يأمر بالعدل وهو على صراط مستقيم. અલ્લાહ એક બીજું દ્રષ્ટાંત આપે છે. બે માણસો છે. એક મૂંગો બહેરો છે, કોઈ કામ નથી કરી શકતો, પોતાના માલિક માટે બોજારૂપ છે. જ્યાં પણ તે તેને મોકલે તેનાથી કોઈ સારું કામ બની ન શકે. બીજો માણસ એવો છે જે ન્યાયની આજ્ઞા આપે છે અને પોતે સીધા માર્ગ ઉપર કાયમ છે. બતાવો શું આ બંને સરખા છે? وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا أَمْرُ السَّاعَةِ إِلَّا كَلَمْحِ الْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ إِنَّ اللَّهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. અને આકાશો અને ધરતીની છુપી હકીકતોનું જ્ઞાન તો અલ્લાહને જ છે. અને કયામત ઊભી થવાનો મામલો કોઈ સમય નહીં લે, પરંતુ એટલો જ કે આંખના પલકારામાં, બલકે આનાથી પણ કંઈક ઓછો. હકીકત આ છે કે અલ્લાહ બધું જ કરી શકે છે. والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والأبصار والأفئدة لعلكم تشكرون. અલ્લાહે તમને તમારી માતાઓના પેટમાંથી કાઢ્યા એવી હાલતમાં કે તમે કંઈ જાણતા ન હતા. તેણે તમને કાન આપ્યા, આંખો આપી અને વિચારનારા હૃદય આપ્યા, જેથી તમે આભારી બનો. ألم يروا إلى الطير مسخرات في جو السماء ما يمسكهن إلا الله إن في ذلك لآيات لقوم يؤمنون. શું આ લોકોએ ક્યારેય પક્ષીઓને નથી જોયા કે આકાશમાં હવામાં કેવી રીતે આજ્ઞાધીન બનાવવામાં આવ્યા છે? અલ્લાહ સિવાય કોણે તેમને ટેકવી રાખ્યા છે? આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ ઈમાન લાવે છે. والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا تستخفونها يوم ظعنكم ويوم إقامتكم ومن أصوافها وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين. અલ્લાહે તમારા ઘરોને તમારા માટે આરામના સ્થાન બનાવ્યા.
તેણે પશુઓના ચામડામાંથી તમારા માટે એવા મકાન નિર્માણ કર્યા જેમને તમે મુસાફરી અને રોકાણ બંને પરિસ્થિતિઓમાં હળવા જુઓ છો. તેણે પશુઓની રૂંવાટી અને ઊન અને વાળમાંથી તમારા માટે પહેરવાની અને વપરાશની ઘણી વસ્તુઓ પેદા કરી દીધી જે જીવનની નિશ્ચિત મુદ્દત સુધી તમારા કામ આવે છે. والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل لكم سرابيل تقيكم الحر وسرابيل تقيكم بأسكم كذلك يتم نعمته عليكم لعلكم تسلمون. તેણે પોતાની પેદા કરેલી અનેક વસ્તુઓ વડે તમારા માટે છાંયડાની વ્યવસ્થા કરી, પર્વતોમાં તમારા માટે રહેઠાણો બનાવ્યા અને તમને એવા પોશાક આપ્યા જે તમને ગરમીથી બચાવે છે અને બીજા કેટલાક પોશાક જે પરસ્પરના યુદ્ધમાં તમારું રક્ષણ કરે છે. આવી રીતે તે તમારી ઉપર પોતાની નેમતો પરિપૂર્ણ કરે છે જેથી કદાચ તમે આજ્ઞાંકિત બનો. فإن تولوا فإنما عليك البلاغ المبين. હવે જો આ લોકો મોઢું ફેરવે છે તો હે નબી, તમારી ઉપર સ્પષ્ટતાપૂર્વક સંદેશ પહોંચાડી દેવા સિવાય બીજી કોઈ જવાબદારી નથી. يعرفون نعمة الله ثم ينكرونها وأكثرهم الكافرون. આ લોકો અલ્લાહના ઉપકારને ઓળખે છે પછી તેનો ઇનકાર કરે છે અને તેમનામાંથી ઘણા ખરા લોકો એવા છે જેઓ સત્યને માનવા માટે તૈયાર નથી. ويوم نبعث من كل أمة شهيدا ثم لا يؤذن للذين كفروا ولا هم يستعتبون. આમને કંઈ ભાન પણ છે કે તે દિવસે શું થશે જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક સાક્ષી ઊભો કરીશું. પછી કાફીરોને ન તો દલીલો રજૂ કરવાની તક આપવામાં આવશે ન તો તેમની પાસેથી તૌબા અને માફીની માંગણી કરવામાં આવશે. وَإِذَا رَأَى الَّذِينَ ظَلَمُوا الْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ. જુલ્મીઓ જ્યારે એક વખતે સજા જોઈ લેશે તો ત્યારબાદ ન તો તેમની સજામાં કોઈ ઘટાડો કરવામાં આવશે ન તો તેમને એક ક્ષણભરની મહેતલ આપવામાં આવશે. وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ فَأَلْقَوْا إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ. અને જ્યારે એ લોકો જેમણે દુનિયામાં શિર્ક કર્યું હતું પોતાના ઠેરવેલા ભાગીદારોને જોશે તો કહેશે, હે પરવરદિગાર, આ જ છે અમારા એ ઠેરવેલા ભાગીદારો જેમને અમે તને છોડીને પોકારતા હતા. આ સાંભળી તેમના એ ઉપાસ્યો તેમને ચોખ્ખો જવાબ આપશે, તમે જુઠ્ઠા છો. وَأَلْقَوْا إِلَى اللَّهِ يَوْمَئِذٍ السَّلَمَ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ. તે વખતે આ સૌ અલ્લાહની આગળ ઝૂકી પડશે અને તેમની એ જુઠ્ઠી વાતો જે તેઓ ઉપજાવી કાઢતા હતા તે તેમને છોડી જશે જે તેઓ દુનિયામાં કરતા રહ્યા હતા. الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ زِدْنَاهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوا يُفْسِدُونَ. જે લોકોએ પોતે કુફરનો માર્ગ અપનાવ્યો અને બીજાઓને અલ્લાહના માર્ગથી રોક્યા તેમને અમે સજા ઉપર સજા આપીશું એ બગાડના બદલામાં જે તેઓ દુનિયામાં પેદા કરતા રહ્યા. وَيَوْمَ نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِمْ مِنْ أَنفُسِهِمْ
وجئنا بك شهيدا على هؤلاء ونزلنا عليك الكتاب تبيانا لكل شيء وهدى ورحمة وبشرى للمسلمين. હે નબી, આમને એ દિવસથી ચેતવી દો જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી ખુદ એમનામાંથી જ એક સાક્ષી ઊભો કરીશું જે તેની સામે સાક્ષી આપશે, અને આ લોકો સામે સાક્ષી આપવા અમે તમને લાવીશું. અને એ જ સાક્ષીની તૈયારી છે કે અમે આ ગ્રંથ તમારી ઉપર ઉતારી દીધો છે જે દરેક વસ્તુની સ્પષ્ટપણે સમજૂતી આપનારો છે, અને માર્ગદર્શન અને કૃપા અને ખુશખબરી છે એ લોકો માટે જેમણે આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દીધું છે. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. અલ્લાહ ન્યાય અને ભલા વ્યવહાર અને સગાઓ સાથે સદવર્તાવ કરવાનો હુકમ આપે છે, અને નિર્લજતા અને દુરાચાર અને અત્યાચારની મનાઈ કરે છે. તે તમને શિખામણ આપે છે જેથી તમે બોધ ગ્રહણ કરો. وأوفوا بعهد الله إذا عاهدتم ولا تنقضوا الأيمان بعد توكيدها وقد جعلتم الله عليكم كفيلا إن الله يعلم ما تفعلون. અલ્લાહના કરારને પૂરો કરો જ્યારે તમે તેની સાથે કોઈ કરાર કર્યો હોય, અને પોતાના સોગંદ પાકા કર્યા પછી તોડી ન નાખો જ્યારે તમે અલ્લાહને પોતાના માટે સાક્ષી બનાવી ચૂક્યા છો. અલ્લાહ તમારા બધા જ કાર્યોથી વાકેફ છે. ولا تكونوا كالتي نقضت غزلها من بعد قوة أنكاثا تتخذون أيمانكم دخلا بينكم أن تكون أمة هي أربى من أمة إنما يبلوكم الله به وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ الْقِيَامَةِ مَا كُنْتُمْ فِيهِ تَخْتَلِفُونَ. તમારી હાલત એ સ્ત્રી જેવી ન થઈ જાય જેણે પોતાની મહેનતથી સૂતર કાંત્યું અને પછી જાતે જ તેને ટુકડે ટુકડા કરી નાખ્યું. તમે પોતાની સોગંદોને એકબીજાના મામલાઓમાં ચાલબાજીનું સાધન બનાવો છો જેથી એક કોમ બીજી કોમથી વધારે લાભો મેળવે. જો કે અલ્લાહ આ કોલ કરાર દ્વારા તમને અજમાયશમાં નાખે છે, અને ચોક્કસ તે કયામતના દિવસે તમારા બધા જ મતભેદોની હકીકત તમને જણાવી દેશે. وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَكِنْ يُضِلُّ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ وَلَتُسْأَلُنَّ عَمَّا كُنْتُمْ تَعْمَلُونَ. જો અલ્લાહની મરજી આ હોત કે તમારામાં કોઈ મતભેદ ન હોય તો તે તમને સૌને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે ભટકાવી દે છે અને જેને ચાહે છે સીધો માર્ગ દેખાડી દે છે, અને તમારા કર્મો માટે તમને જરૂર પૂછવામાં આવશે. وَلَا تَتَّخِذُوا أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا السُّوءَ بِمَا صَدَدتُّمْ عَن سَبِيلِ اللَّهِ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌ. અને હે મુસલમાનો, તમે પોતાની સોગંદોને એકબીજાને છેતરવાનું સાધન ન બનાવી લેજો. ક્યાંક આવું ન થાય કે કોઈ પગ મજબૂતી મેળવ્યા પછી ઉખડી જાય અને તમે આ ગુનાના બદલામાં કે તમે લોકોને અલ્લાહના માર્ગથી રોક્યા બુરું અંજામ જુઓ અને સજા ભોગવો.
ولا تشتروا بعهد الله ثمنا قليلا إنما عند الله هو خير لكم إن كنتم تعلمون. અલ્લાહના કરારને નજીવા લાભના બદલે વેચી ન નાખો. જે કંઈ અલ્લાહ પાસે છે તે તમારા માટે વધુ બહેતર છે જો તમે જાણો. ما عندكم ينفد وما عند الله باق ولنجزين الذين صبروا أجرهم بأحسن ما كانوا يعملون. જે કંઈ તમારી પાસે છે તે ખર્ચાઈ જવાનું છે અને જે કંઈ અલ્લાહ પાસે છે તે જ બાકી રહેનાર છે. અને અમે ધૈર્ય રાખનારા લોકોને જરૂર તેમના વળતર તેમના સર્વશ્રેષ્ઠ કર્મો અનુસાર આપીશું. من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة ولنجزينهم أجرهم بأحسن ما كانوا يعملون. જે વ્યક્તિ પણ સત્કાર્ય કરશે ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી, શરત એ કે તે મોમીન હોય, તેને અમે દુનિયામાં સ્વચ્છ જીવન જીવાડીશું અને આખિરતમાં આવા લોકોને તેમના વળતર તેમના સર્વશ્રેષ્ઠ કર્મો મુજબ આપીશું. فإذا قرأت القرآن فاستعذ بالله من الشيطان الرجيم. પછી જ્યારે તમે કુરાન પડવા લાગો તો ધિક્કારેલા શૈતાનથી અલ્લાહની પનાહ માગી લો. إنه ليس له سلطان على الذين آمنوا وعلى ربهم يتوكلون. તેને એ લોકો ઉપર વર્ચસ્વ પ્રાપ્ત થતું નથી જેઓ ઈમાન લાવે અને પોતાના રબ ઉપર ભરોસો કરે છે. إنما سلطانه على الذين يتولونه والذين هم به مشركون. તેનું જોર તો એ જ લોકો ઉપર ચાલે છે જેઓ તેને પોતાનો વાલી બનાવે છે અને તેના બહેકાવામાં આવી જઈ શિર્ક કરે છે. وإذا بدلنا آية مكان آية والله أعلم بما ينزل قالوا إنما أنت مفتر بل أكثرهم لا يعلمون. જ્યારે અમે એક આયતના સ્થાને બીજી આયત ઉતારીએ છીએ અને અલ્લાહ વધુ સારી રીતે જાણે છે કે તે શું ઉતારે, તો આ લોકો કહે છે કે તમે આ કુરાન પોતે ઘડી કાઢો છો. મૂળ વાત એ છે કે આમાંથી ઘણા ખરા લોકો હકીકતથી ના વાકેફ છે. قل نزله روح القدس من ربك بالحق ليثبت الذين آمنوا وهدى وبشرى للمسلمين. આમને કહો કે આને તો રૂહુલ કુદુસે સાચો સાચ મારા રબ તરફથી કર્મે કર્મે ઉતાર્યો છે, જેથી ઈમાન લાવનારા લોકોના ઈમાન પાકા કરે અને આજ્ઞાંકિતોને જિંદગીના મામલાઓમાં સીધો માર્ગ દેખાડે અને તેમને સફળતા અને સદભાગ્યની ખુશખબર આપે. ولقد نعلم أنهم يقولون إنما يعلمه بشر لسان الذي يلحدون إليه أعجمي وهذا لسان عربي مبين. અમને ખબર છે કે આ લોકો તમારા વિશે કહે છે કે આ માણસને એક વ્યક્તિ ભણાવે છે, જો કે તેમનો નિર્દેશ જે વ્યક્તિ તરફ છે તેની ભાષા અજમી એટલે કે વિદેશી છે અને આ સ્પષ્ટ અરબી ભાષા છે. إن الذين لا يؤمنون بآيات الله لا يهديهم الله ولهم عذاب أليم. હકીકત આ છે કે જે આ અલ્લાહની આયતોને માનતા નથી, અલ્લાહ તેમને ક્યારે સીધો માર્ગ દેખાડતો નથી અને આવા લોકો માટે પીડાકારી સજા છે.
إنما يفتري الكذب الذين لا يؤمنون بآيات الله وأولئك هم الكاذبون. જુઠ્ઠી વાતો નબી નથી ઘડતો, બલકે જુઠ્ઠાણું એ લોકો ઘડી રહ્યા છે જેઓ અલ્લાહની આયતોને નથી માનતા. તેઓ જ હકીકતમાં જુઠ્ઠા છે. من كفر بالله من بعد إيمانه إلا من أكره وقلبه مطمئن بالإيمان ولكن من شرح بالكفر صدرا فعليهم غضب من الله ولهم عذاب عظيم. જે વ્યક્તિ ઈમાન લાવ્યા પછી કુફર કરે, તેને જો ફરજ પાડવામાં આવી હોય અને તેનું દિલ ઈમાન ઉપર સંતુષ્ટ હોય ત્યારે તો ઠીક, પરંતુ જેણે રાજી ખુશીથી કુફર કબૂલ કરી લીધું તેની ઉપર અલ્લાહનો પ્રકોપ છે અને આવા સર્વ લોકો માટે અલ્લાહની મોટી સજા છે. ذلك بأنهم استحبوا الحياة الدنيا على الآخرة وأن الله لا يهدي القوم الكافرين. આ એટલા માટે કે તેમણે આખિરતના મુકાબલે દુનિયાનું જીવન પસંદ કરી લીધું અને અલ્લાહનો નિયમ છે કે તે એ લોકોને મુક્તિનો માર્ગ નથી દેખાડતો જેઓ તેની નેમતનો ઇનકાર કરે. أولئك الذين طبع الله على قلوبهم وسمعهم وأبصارهم وأولئك هم الغافلون. આ એ લોકો છે જેમના હૃદયો, કાનો અને આંખો ઉપર અલ્લાહે મહોર મારી દીધી છે. આ લોકો ગફલતમાં પડી ગયા છે. لا جرم أنهم في الآخرة هم الخاسرون. અનિવાર્ય છે કે આખિરતમાં આ જ લોકો નુકસાનમાં રહે. ثم إن ربك للذين هاجروا من بعد ما فتنوا ثم جاهدوا وصبروا إن ربك من بعدها لغفور رحيم. આનાથી ઉલટું જે લોકોની હાલત એ છે કે જ્યારે ઈમાન લાવવાના કારણે તેઓ સતાવવામાં આવ્યા તો તેમણે ઘરબાર છોડી દીધા, હિજરત કરી અલ્લાહના માર્ગમાં, મુશ્કેલીઓ વેઠી અને ધૈર્ય રાખ્યું, તેમના માટે બેશક તારો રબ દરગુજર કરનાર અને દયાળુ છે. يوم تأتي كل نفس تجادل عن نفسها وتوفى كل نفس ما عملت وهم لا يظلمون. આ સૌનો ફેંસલો એ દિવસે થશે જ્યારે દરેક મનુષ્ય પોતાના જ બચાવની ચિંતામાં વ્યસ્ત થશે અને દરેકને તેના કર્મોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને કોઈની ઉપર રજભાર પણ જુલ્મ થવા નહીં પામે. وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. અલ્લાહ એક વસ્તીનો દ્રષ્ટાંત આપે છે. તે શાંતિ અને સંતોષનું જીવન વિતાવી રહી હતી અને બધી બાજુએથી તેને પુષ્કળ રોજી પહોંચી રહી હતી કે તેણે અલ્લાહની નેમતોનો ઇનકાર શરૂ કરી દીધો. ત્યારે અલ્લાહે તેના રહેવાસીઓને તેમના કરતૂકોની આ મજા ચખાડી કે ભૂખ અને ભયની મુસીબતો તેમની ઉપર છવાઈ ગઈ.
ولقد جاءهم رسول منهم فكذبوه فأخذهم العذاب وهم ظالمون. તેમની પાસે તેમની પોતાની કોમમાંથી એક રસૂલ આવ્યો, પરંતુ તેમણે તેને ખોટો ઠેરવ્યો. છેવટે આ આપત્તિએ તેમને ઝડપી લીધા જ્યારે તેઓ જુલ્મી થઈ ગયા હતા. فكلوا مما رزقكم الله حلالا طيبا واشكروا نعمة الله إن كنتم إياه تعبدون. પછી હે લોકો, અલ્લાહે જે કંઈ હલાલ અને શુદ્ધ રોજી તમને બક્ષી છે તેને ખાઓ અને અલ્લાહના ઉપકારનો આભાર માનો, જો તમે હકીકતમાં તેની જ બંદગી કરનારા છો. إنما حرم عليكم الميتة والدم ولحم الخنزير وما أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن الله غفور رحيم. અલ્લાહે જે કંઈ તમારા માટે હરામ ઠેરવ્યું છે તે છે મુર્દાલ અને લોહી અને ડુક્કરનું માંસ અને એ પશુ જેની ઉપર અલ્લાહ સિવાય કોઈ બીજાનું નામ લેવામાં આવ્યું હોય. અલબત્ત ભૂખથી મજબૂર અને વ્યગ્ર થઈને જો કોઈ આ વસ્તુઓ ખાઈ લે સિવાય કે તે અલ્લાહના કાનૂનનો ભંગ કરવાનો ઈરાદો ધરાવતો હોય અથવા જરૂરતની હદથી વધી જાય તો બેશક અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. ولا تقولوا لما تصف ألسنتكم الكذب هذا حلال وهذا حرام لتفتروا على الله الكذب إن الذين يفترون على الله الكذب لا يفلحون. અને આ જે તમે પોતાના મુખેથી જુઠ્ઠી આજ્ઞા આપો છો કે આ હલાલ છે અને તે હરામ, તો આવી જાતની જુઠ્ઠી વાતોનું અલ્લાહ ઉપર આરોપણ ન કરો. જે લોકો અલ્લાહના નામે જૂઠ બોલે છે તેઓ કદાપી સફળતા પામતા નથી. متاع قليل ولهم عذاب أليم. દુનિયાનો ફાયદો થોડા દિવસનો છે, છેવટમાં તેમના માટે પીડાકારી સજા છે. وعلى الذين هادوا حرمنا ما قصصنا عليك من قبل وما ظلمناهم ولكن كانوا أنفسهم يظلمون. એ વસ્તુઓ અમે ખાસ કરીને યહૂદીઓ માટે હરામ ઠેરવી હતી, જેનો ઉલ્લેખ આ અગાઉ અમે તમારી સમક્ષ કરી ગયા છીએ. અને આ તેમની ઉપર અમારો જુલમ ન હતો, બલકે તેમનો પોતાનો જુલમ હતો જે તેઓ પોતાની ઉપર કરી રહ્યા હતા. ثم إن ربك للذين عملوا السوء بجهالة ثم تابوا من بعد ذلك وأصلحوا إن ربك من بعدها لغفور رحيم. અલબત્ત જે લોકોએ અજ્ઞાનતાના કારણે ખરાબ કાર્ય કર્યું અને પછી તૌબા કરી પોતાનું વર્તન સુધારી લીધું, તો બેશક તૌબા અને સુધારણા પછી તારો રબ તેમના માટે દરગુજર કરનાર અને દયાળુ છે. إن إبراهيم كان أمة قانتا لله حنيفا ولم يك من المشركين. હકીકત આ છે કે ઇબ્રાહીમ પોતે જ એક સંપૂર્ણ ઉમ્મત હતો, અલ્લાહનો ચુસ્ત, આજ્ઞાંકિત અને એકાગ્ર. તે ક્યારેય મુશ્રિક ન હતો. شاكرا لأنعمه اجتباه وهداه إلى صراط مستقيم. અલ્લાહની નેમતોનો આભાર વ્યક્ત કરનાર હતો. અલ્લાહે તેને પસંદ કરી લીધો અને સીધો માર્ગ દેખાડ્યો. وآتيناه في الدنيا حسنة وإنه في الآخرة لمن الصالحين. દુનિયામાં તેને ભલાઈ આપી અને આખિરતમાં
તે બેશક સદાચારીઓમાંથી હશે. ثم أوحينا إليك أن اتبع ملة إبراهيم حنيفا وما كان من المشركين. પછી અમે તમારી તરફ આ વહી મોકલી કે એકાગ્ર થઈને ઇબ્રાહીમના માર્ગ એટલે કે દીન ઉપર ચાલો, અને તે મુશરિકોમાંથી ન હતો. إنما جعل السبت على الذين اختلفوا فيه وإن ربك ليحكم بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. રહ્યું સપ્ત એટલે કે શનિવાર, તો તે અમે એ લોકો ઉપર નાખ્યો હતો જેમણે તેના હુકમમાં મતભેદ કર્યો, અને બેશક તારો રબ કયામતના દિવસે એ સર્વ વાતોનો નિર્ણય કરી દેશે જેમાં તેઓ મતભેદ કરતા રહ્યા છે. ادع إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بالمهتدين. હે નબી, પોતાના રબના માર્ગ તરફ બોલાવો ડહાપણપૂર્વક અને ઉત્તમ શિખામણ સાથે, અને લોકો સાથે ચર્ચા કરો એવી રીતે જે શ્રેષ્ઠ હોય. તમારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકી ગયો છે અને કોણ સીધા માર્ગ ઉપર છે. وَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا بِمِثْلِ مَا عُوقِبْتُمْ بِهِ وَلَئِنْ صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِلصَّابِرِينَ. અને જો તમે બદલો લો તો બસ એટલા જ પ્રમાણમાં લો જેટલા પ્રમાણમાં તમારી ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હોય. પરંતુ જો તમે ધૈર્ય રાખો તો બેશક આ ધૈર્ય રાખનારા લોકોના જ હિતમાં વધુ સારું છે. واصبر وما صبرك إلا بالله ولا تحزن عليهم ولا تك في ضيق مما يمكرون. હે નબી, ધૈર્યપૂર્વક કામ કરે જાઓ, અને તમારું આ ધૈર્ય અલ્લાહની જ મદદથી છે. એ લોકોની પ્રવૃત્તિઓથી દુઃખી ન થાઓ, અને ન તો તેમની ચાલબાજીઓથી તમારું દિલ દુભાય. إن الله مع الذين اتقوا والذين هم محسنون. અલ્લાહ એ લોકોની સાથે છે જેઓ સંયમ રાખે છે અને જેઓ ઉત્તમ રીતે વર્તે છે.